પોરબંદરના ઘેડ પંથકમાં તો 19 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને વહેલી સવાર 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં જ આ 19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। બારે મેઘ ખાંગા થયા બાદ હવે ચારે બાજુ બસ પાણી જ પાણી છે। ઘેડ પંથકના લોકોને 20 વર્ષનું રેકોર્ડ બ્રેક પાણી આ પડ્યા હોવાનો દાવો છે, પરંતુ આ પંથકની અંદર જળબંબાકારની પરિસ્થિતિને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સવારે 4 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં 19 ઇંચ જેટલો આ પંથકની અંદર વરસાદ ખાબક્યો, જેને કારણે આપ જોઈ રહ્યા છો આ તસવીરોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। લોકો પાણી વચ્ચે જીવવા માટે મજબૂર બની ચૂક્યા છે। પહેલેથી જ પોરબંદરમાં આખરે બારે મેઘ ખાંગા થયા હતા અને ફરી જે નવા અહેવાલ મળી રહ્યા છે તે અનુસાર સવારે 4 થી અત્યારે 11 વાગ્યા સુધીમાં 19 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને કારણે ઘેડ પંથકના લોકોને આ 20 વર્ષનો રેકોર્ડ તૂટી ચૂક્યો છે। એટલો વરસાદ આ વર્ષે ખાબક્યો છે। ઘેડ પંથકમાં આ 19 ઇંચ વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ચૂક્યા છે। આમ પણ અહીં સામાન્ય વરસાદની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા છે। હવે તબક્કે આ વખતે અનરાધાર વરસાદ તૂટી પડતા ઘેડ પંથક પાણી થઈ ચૂક્યું છે અને હવે જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી ઘેડ પંથકના લોકોને આ પાણી વચાળે જ જીવવા માટે મજબૂર થવું પડશે, કારણ કે પાણી નિકાલની છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા છે, પણ એને અંગેની કોઈ જ નક્કર કામગીરી થઈ નથી, જેને કારણે લોકોને આ વર્ષે વધુ વરસાદને કારણે વધારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। 20 વર્ષનો રેકોર્ડ તૂટી જાય એટલો અનરાધાર વરસાદ ઘેડ પંથકમાં આ વખતે વરસ્યો। કુલ 19 ઇંચ વરસાદ ખાબક્યો, જેને કારણે જ્યાં જુઓ ત્યાં સ્થળ પર જળ જ નજર આવી રહ્યું છે। આ તસવીરોમાં આપ અહીંના હાલ જોઈ રહ્યા છો, જે પાણીને કારણે આ વિસ્તાર જાણે બેટમાં જ હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો આખરે પાણીથી બચવા માટે અહીં એક તરફથી બીજી તરફ જઈ રહ્યા છે, તો પાણીની અંદર જ પસાર થવા માટે મજબૂર છે। આ સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હિતેશ ટકરાર। હિતેશ, અત્યારે તો જળમગ્ન બની ચૂક્યો છે ઘેડ પંથક અને 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। ઘેડ પંથકમાં કયા કયા વિસ્તારો છે કે જે અત્યારે જળબંબાકાર છે અને જ્યાં સુધી પાણી નહીં ઓસરે ત્યાં સુધી કઈ કઈ સમસ્યાઓનો તેઓ સામનો કરી રહ્યા છે? હિતેશ, ચોક્કસથી જણાવી દઉં કે ઘેડ પંથકના જે લગભગ 22 થી 25 જેટલા ગામો છે, એમાં કળજ છે, મિત્રાળા છે, લુસાળા છે, ચિકાસા છે, આવા લગભગ 25 જેટલા ગામો છે। ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે। લગભગ સવારે 4 વાગ્યાથી બપોર સુધીમાં 18 થી 20 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। તે દરમિયાન ઉપલેટા ધોરાજીમાં જે વરસાદ પડ્યો છે, જુનાગઢમાં વરસાદ પડ્યો છે, તેને લઈને તે તમામ પાણી છે, ભાદર નદી છે, મીરસાર નદી છે, મધુવંતી છે, ઓજત છે, અંબીપુર છે, તે તમામ પાણીઓ છે તે ઘેડ પંથકમાં આવી રહ્યા છે, જેને કારણે સમગ્ર ઘેડ પંથક છે તે આખો ડૂબી ગયો છે અને ત્યાંના જે ખેડૂત લોકો છે, તે ગ્રામજનો છે, તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તમામ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તમામ વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે, વીજળી પણ નથી, તેને કારણે સમગ્ર જે જનતા છે તે હેરાન પરેશાન થઈ રહી છે। જી જયેશ, આભાર હિતેશ। પણ આ પરિસ્થિતિ આપ જુઓ, ઘેડમાં આ જળબંબાકારની પરિસ્થિતિ વચાળે લોકો જીવવા માટે મજબૂર છે। પાણી ઓસરી નથી રહ્યા, ઉપરથી મેઘ પ્રકોપ સતત અનરાધાર રીતે વરસી રહ્યો છે। લોકો ઘરોમાં ભરાઈ રહેવા માટે મજબૂર છે। ઘરોમાં લાઇટની વ્યવસ્થા નથી, ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ પલળી ચૂકી છે। જ્યાં જ્યાં જુઓ ત્યાં બસ જળ જ જળ નજરે આવી રહ્યું છે। ક્યાં છે સ્થળ, ક્યાં છે રસ્તાઓ, ક્યાં છે આખરે ખેતરો, તે કળવું પણ મુશ્કેલ થઈ ચૂક્યું છે, કારણ કે 20 વર્ષનો રેકોર્ડ તૂટી જાય તેટલો અનરાધાર વરસાદ ઘેડ પંથકની અંદર આ વર્ષે